નમસ્કાર મિત્રો, જય દાદા. મિત્રો, દર માસમાં સૂર્યની સંક્રાંતિ થતી હોય છે. એટલે કે સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પરિભ્રમણ કરતા હોય છે. મિત્રો, આ એપ્રિલ માસમાં 14 એપ્રિલ 2025ના રોજ સૂર્ય મીન રાશિમાંથી મેષ રાશિમાં જવા જઈ રહ્યા છે. તો આ સંક્રાંતિનું ફળ આપના અને આપના કુટુંબીજનો માટે કેવું રહેશે તેની ચર્ચા આપણે આજે કરીશું. મિત્રો, સૌપ્રથમ તો જ્યારે સૂર્ય મેષ રાશિમાં જાય છે ત્યારે સૂર્ય અને શનિનો જે પિશાચ યોગ બનેલો હતો તેમાંથી તમામને મુક્તિ મળશે. બીજું, સૂર્ય અને રાહુનો જે ગ્રહણ યોગ હતો એમાંથી પણ દરેકને મુક્તિ મળવા જઈ રહી છે. તો આ સંક્રાંતિનું મોટા ભાગે ફળ શુભ રહેશે અને દરેક રાશિ માટે તેના ઉત્તમ પરિણામો પ્રાપ્ત થશે. હવે સૌપ્રથમ આપણે વાત કરીએ મેષ રાશિની. તો મેષ રાશિના જાતકો માટે આનું જે ફળ છે એ ઉત્તમ થશે, કેમ કે તેમને શુભ વિચારો પ્રાપ્ત થશે, સારા આઈડિયા આવશે, બિઝનેસમાં સારી તકો મળશે અને દરેક રીતે મેષ રાશિના જાતકો માટે આનું શુભ ફળ પ્રાપ્ત થવા જઈ રહ્યું છે. ત્યાર પછી મિત્રો વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકોને જે અત્યાર સુધી ખોટા ખર્ચા થવા જઈ રહ્યા હતા, આ ખર્ચાઓમાંથી મુક્તિ મળવાની છે. ખોટા ખર્ચા ઉપર કાબુ થશે, નિયંત્રણ આવશે. ત્યાર પછી મિત્રો મિથુન રાશિની વાત કરીએ તો મિથુન રાશિના જાતકોને આ સમયની અંદર લાભની પ્રાપ્તિ થશે. કોઈ સારા સમાચાર અને સારા એવા નાણાંની પ્રાપ્તિ આ સમયમાં મિથુન રાશિના જાતકોને થઈ શકે છે. ત્યાર પછી મિત્રો કર્ક રાશિની વાત કરીએ તો કર્ક રાશિના જાતકોને જે છે એ કર્મની અંદર એટલે કે કેરિયરમાં સારો એવો લાભ એ લોકો પ્રાપ્ત કરી શકે છે. કેરિયરમાં સારા એવા લાભની તેમને પ્રાપ્તિ થઈ શકે છે. ત્યાર પછી મિત્રો સિંહ રાશિની વાત કરીએ તો સિંહ રાશિના જાતકોને આ સમયની અંદર ભાગ્યનું બળ મળશે. ભાગ્ય દ્વારા તે લોકો સારા એવી આર્થિક રીતે ફાયદો તેમને થઈ શકે છે. ત્યાર પછી મિત્રો કન્યા રાશિના જાતકોને તો કન્યા રાશિના જાતકોને થોડુંક સંભાળવાનું છે. ચિંતામાં થોડોક વધારો થઈ શકે છે. માન પ્રતિષ્ઠાની અંદર જે છે થોડી હાનિ પહોંચી શકે છે. ત્યાર પછી મિત્રો તુલા રાશિની વાત કરીએ. તુલા રાશિના જાતકોને લગ્ન જીવનમાં થોડું સંભાળવું પડશે. લગ્ન જીવનમાં કોઈ મતભેદ ના થાય એનું ધ્યાન રાખવાનું રહેશે. ત્યાર પછી મિત્રો વૃશ્ચિક રાશિને વાત કરીએ, તેમને આરોગ્યની પ્રાપ્તિ એટલે કે આરોગ્યમાં થોડું ધ્યાન રાખવાનું છે. આરોગ્યની અંદર કોઈ મોટી બીમારી ના આવે તેનું આપણે ધ્યાન રાખીશું. ત્યાર પછીની વાત કરીએ મિત્રો ધન રાશિની તો ધન રાશિના જાતકોએ સંતાનને લગતા સારા સમાચારની પ્રાપ્તિ થઈ શકે છે. સંતાનને લગતા શુભ સમાચારો તેમને મળી શકે છે. ત્યાર પછી મિત્રો મકર રાશિની વાત કરીએ. મકર રાશિને કોઈ ખોટા પરાક્રમ ના કરવા અને અતિ આત્મવિશ્વાસમાં ના રહેવું, એનું થોડું ધ્યાન રાખવું પડશે. ત્યાર પછી મિત્રો કુંભ રાશિની વાત કરીએ. કુંભ રાશિના જાતકોને મોસાળ પક્ષથી અને પિયર પક્ષથી સારા એવા સમાચારોની પ્રાપ્તિ થઈ શકે છે. અને આપણી રાશિ ચક્રની છેલ્લી રાશિ મીન રાશિની વાત કરીએ તો તેમને ધનની બાબતમાં શુભ ફળ આપશે, બચત થઈ શકશે અને ધનની અંદર તેમને જે છે એ વધારો થઈ શકે છે. નમસ્કાર.